ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवी अष्टपाहुड़ में प्रथम पाहुड़ दर्शन पाहुड़ की रचना करी है। दर्शन पाहुड़ की शुरुआत में आचार्य भगवंत मांगलिक करीने प्रतिज्ञा में एम कहे छे कि सर्वज्ञ परमात्मा एना मत अनुसार जे जिनेन्द्र भगवाने कहेलो मोक्ष मार्ग छे तेने हूँ यथाक्रमे कहीश। तो जिनेन्द्र भगवाननो जे कहेलो मोक्ष मार्ग छे एना यथाक्रम मुजब सौ प्रथम जीवने सम्यक दर्शन की प्राप्ति थाय छे। तो सम्यक दर्शन स्वरूप ए विषय चाले छे। एमां एम कह्युं कि जे सम्यक दर्शन थी भ्रष्ट है एटले के यथाक्रम में आवतुं प्रथम सम्यक दर्शन एटले के धर्मनु मूळ सम्यक दर्शन एटले के मोक्ष मार्गनु अने मोक्षनु मूळ सम्यक दर्शन एनाथी जे जीव भ्रष्ट है तेमने फल कहता मोक्षनी प्राप्ति थई सकती नहीं। तो जो गाथा 10 नो अर्थ जे रीते वृक्षनु मूळ वृक्षोने एना मूड़िया होय छे। जो मूड़िया कापी नाखवामां आवे तो वृक्ष सुकाईने नीचे पड़ी जाए। जो मूड़िया कापी नाखवामां आवे तो वृक्ष फूली फाली सके नहीं। तो वृक्ष एनी अंदर थड़ डाड़ी डाखड़ा फल फूल के पान एनो विकास न थाय। तो कहे छे कि वृक्षनु मूळ नाश थता तेनो परिवार एनो परिवार एटले थड़
ડાળી ડાખડા, ફળ ફૂલ એની વૃદ્ધિ ન થાય, ફળની પ્રાપ્તિ ન થાય, તે જ પ્રકારે એટલે કે દ્રષ્ટાંત અનુસાર જેવો જીન દર્શનથી ભ્રષ્ટ છે, જેવો કહેતા મિથ્યા દ્રષ્ટિ, મૂઢ, અજ્ઞાની, સંસારી, ચાર ગતિમાં પરિભ્રમણ કરવાવાળા દુઃખી જીવો એ જીન દર્શનથી ભ્રષ્ટ છે. એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, તેમ છતાં બાહ્યમાં નગ્ન દિગંબર વસ્ત્ર છોડી દીધું, વસ્ત્રનો ત્યાગ કર્યો. અંદરમાં ભાવ પરિવર્તન નથી, બહારમાં વસ્ત્રનો ત્યાગ છે. એવું નગ્ન દિગંબર યથાજાત રૂપ, યથાજાત રૂપ કોને કે જ્યારે જન્મ્યા હતા ત્યારે જેવું રૂપ હતું એવું રૂપ ધારણ કરવું. જન્મ્યા ત્યારે વસ્ત્ર રહિત જન્મ્યા છે, તો વસ્ત્ર રહિત નિગ્રંથ લિંગ એટલે કે પરિગ્રહના ત્યાગ, બાહ્ય પરિગ્રહના ત્યાગવાળું લિંગ. મૂળ ગુણનું ધારણ કરે, 28 મૂળ ગુણ, પણ એની સાથે શુદ્ધતા નથી, માત્ર શુભ ભાવ છે. મૂળ ગુણ ધારણ કર્યું પણ સહજ દશા નથી, એટલે કે અંતરંગના ભાવ અનુસાર બાહ્યની ક્રિયા નથી. અંતરંગમાં મિથ્યાત્વ આદિ પરિગ્રહ પડ્યા છે. બહારમાં જીદ કરીને શુભ ભાવ એમાં ઊભો છે, પણ એ શુભ ભાવ મિથ્યાત્વને ચાર કસાય સહિત હોવાથી એનું ફળ અનંત સંસાર છે. અંતરંગમાં ભાવલિંગ પ્રગટતું નથી અને બાહ્યમાં દ્રવ્યલિંગ લઈને મુનિપણું બનાવે તો એ તો માયાચાર છે. મુનિ દશા કેવી હોય? અંતરંગનો ભાવ અને બાહ્ય ક્રિયા એનો સુમેળ હોય. અંતરંગથી મિથ્યાત્વ ગયું હોય, ત્રણ કસાયનો નાશ થયો હોય અને બાહ્યમાં સહજ દશા એવી હોય કે 28 મૂળ ગુણનું પાલન થઈ જાય, કરવું ન પડે. તો કે છે જન્મ્યો ત્યારે જેવો હતો, જેવું રૂપ હતું એવું રૂપ એટલે કે નગ્ન દશા ધારણ કરી 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય જય, 6 આવશ્યક એ સંબંધીના શુભ ભાવ છે. ઊભા ઊભા આહાર લે, એક વખત આહાર લે,
શરીરનું સ્નાન ન હોય, દાંતો એનું ધોવન ન હોય, નગ્ન દશા ધારણ કરી હોય, ભૂમિ સંયન કરતો હોય, કેશલોચન કરતો હોય, પણ અંતરંગ સૂતતા નથી. વરાજા વગરની જાન છે, એને જાન ન કહેવાય. હાથમાં મોરપીંછી રાખે, કમંડળ રાખે, યથાવિધિ બધા દોષ ટાળીને ઊભા ઊભા શુદ્ધ આહાર લેવો. આહાર લીએ હિંસા રહિત આહાર હોય, સાત્વિક આહાર હોય, અલ્પ આહાર હોય, નવધા ભક્તિથી આહારદાન કરાવે ત્યાંથી આહાર લે. આહારદાન કરાવનારને આહારદાન કરાવવા માટેનો સંકોચ ન હોય, ઉલ્લાસ હોય. પોતા માટે ખાસ બનાવાયેલો આહાર ન હોય. અભિગ્રહ મુજબનો આહાર હોય. આવી કડક ક્રિયા પાડે. બહારનો વેશ શુદ્ધ, અતિચાર દોષ રહિત હોય. પણ અંતરંગમાં 6 દ્રવ્ય પંચાસ્તિકાયનું શ્રદ્ધાન નથી. અંતરંગમાં 7 તત્વ 9 પદાર્થનું શ્રદ્ધાન નથી. અંતરંગમાં આત્માની અનુભૂતિ નથી. અંતરંગમાં સ્વ પરનું વિજ્ઞાન નથી. અંતરંગમાં આત્મલીનતા નથી. આત્મ સ્વભાવનું દર્શન નથી, એટલે કે સમ્યક દર્શન નથી. હું જ્ઞાયક છું એવી નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ નથી. આત્મા અને શરીર એના વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન થયું નથી. આત્મા અને અષ્ટ પ્રકારના કર્મ એની વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન નિર્વિકલ્પ થયું નથી. સ્વભાવ અને વિભાવ એની ભિન્નતાનું શ્રદ્ધાન કે ભાન થયું નથી. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. સ્વ કહેતા ચૈતન્ય ઘન પદાર્થ એનું સ્વસંવેદન વર્તમાન ઉત્પન્ન થતી એક સમયની પર્યાય એ અનિત્ય છે. પણ એ અનિત્ય પર્યાય એને નિત્ય સ્વભાવમાં હું પણ સ્થાપિત કર્યું નથી. એટલે કે સમ્યક દર્શનથી રહિત છે. એટલે કે મોક્ષ માર્ગના મૂળથી રહિત છે.
એવા જીવને સિદ્ધિ થતી નથી એમ કહે છે. એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. મોક્ષનું ફળ પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન ને પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ, એ ફળ એને પ્રાપ્ત થયું નથી. સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે. શ્રીમદજી કહે છે સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો વધુમાં વધુ 15 ભવે મોક્ષ થાય. કેમ 15 ભવે જ મોક્ષ થાય વધુમાં વધુ? તો કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એને મોટામાં મોટા 2 પાપનો ત્યાગ કરી દીધો. એક મિથ્યાત્વ, બીજું અનંતાનુબંધી કસાય, એનો ત્યાગ કરી દીધો. એનો ત્યાગ કર્યો એટલે એવો જીવ હવે તિર્યંચ અને નરકમાં જન્મ લઈ શકતો નથી. એનો જન્મ થતો નથી. માત્ર મનુષ્ય અને દેવગતિમાં જાય. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો ત્યાગ થયો. હવે એ જીવને સ્ત્રી પર્યાય કે નપુંસક પર્યાય આવતી નથી. એટલે મનુષ્યમાં પણ માત્ર પુરુષ દેહ મળે, કારણ કે માયાચાર ચાલ્યો ગયો, ભોગોટાનો ભાવ ચાલ્યો ગયો. અને દેવગતિમાં વૈમાનિક દેવમાં જન્મે. બીજી તરફથી જોવા જાઓ તો જીવ નિગોદમાંથી બહાર નીકળે નિગોદમાંથી બહાર નીકળે ત્રસ પર્યાયમાં આવ્યો. ત્રસ પર્યાયમાં 48 કરતાં વધુ ભવ મનુષ્યના મળતા નથી. 48માં 24 ભવ પર્યાપ્ત છે, 24 ભવ અપર્યાપ્ત છે. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો નાશ થયો. એ જીવને અપર્યાપ્ત જન્મ હોતો નથી. એટલે 48 ભવમાંથી 24 ભવ કપાઈ ગયા. વાય રહ્યા 24 ભવ. 24માં 8 ભવ પુરુષ દેહ, 8 ભવ સ્ત્રી દેહ, 8 ભવ નપુંસક દેહ. પણ સ્ત્રી કે નપુંસક તો સમ્યક દ્રષ્ટિ થતો નથી. તો 8 ભવ મનુષ્યના રહ્યા. માનો કે પહેલા જ ભવમાં એને સમ્યક દર્શન થયું, તો પહેલા ભવમાં સમ્યક દર્શન થયું તો મનુષ્ય પર્યાય એનો ત્યાગ થાય તો દેવમાં જાય. દેવમાંથી પાછો મનુષ્યમાં આવે તો વધુમાં વધુ 7 ભવ દેવના થયા. અને 8 ભવ મનુષ્યના થયા વધુમાં વધુ.
ત્યાં સુધીમાં મોક્ષે જવું પડે. કેમ કે સમ્યક દર્શન થયા પછી ત્રસ પર્યાય છોડીને ફરી પાછો નિગોદ એટલે કે તિર્યંચમાં જઈ શકતો નથી. તો અહીંયા કહે છે કે અંતરંગમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, તો એવો જીવ આ મતથી એટલે તીર્થંકર ભગવાનના મતથી રહિત છે. તે સમ્યક દર્શનથી રહિત છે, ધર્મના મૂળથી રહિત છે. તેમને સિદ્ધિ એટલે અર્યંસિત પદની પ્રાપ્તિ થતી નથી. એવા જીવો મોક્ષનું ફળ પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાનને પરિપૂર્ણ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરી શકતા નથી. હવે ગાથા 11. એનું હેડિંગ છે. હવે કહે છે કે જીન દર્શન, જીન દર્શન જ મૂળ મોક્ષ માર્ગ છે. જીન દર્શન એટલે રાગ દ્વેષ રહિતનું દર્શન. જીન દર્શન એટલે મોહ રાગ દ્વેષ રહિતનું દર્શન. મોહ એટલે મિથ્યાત્વ રહિત, રાગ દ્વેષ એટલે અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભથી રહિત. જીન દર્શન એટલે જીનેન્દ્ર ભગવાને કહેલો મત, જીનેન્દ્ર ભગવાનના અભિપ્રાય અનુસારનો મત, જીનેન્દ્ર ભગવાનના દિવ્ય ધ્વનિમાં આવેલો મોક્ષ માર્ગ અને મોક્ષનો ઉપદેશ જીન દર્શન એટલે વિતરાગ દર્શન. જીન દર્શન એટલે સ્વાભાવિક દર્શન. જીન દર્શન એટલે વિશ્વનું યથાર્થ સ્વરૂપ. તો કહે છે કે આ જૈન દર્શન એ જ મૂળ મોક્ષ માર્ગ છે. નાસ્તિથી લો તો 363 પાખંડ મતમાં મોક્ષ માર્ગ કે મોક્ષનું સ્વરૂપ નથી. જૈનોમાં પણ જે વિપરીત મતો ઉત્પન્ન થયા ત્યાં પણ મોક્ષ માર્ગ કે મોક્ષ નથી. હવે ગાથા 11 એમના શબ્દ છે. જમ મૂળ દ્વારા સ્કંદને શાખાદિ બહુ ગુણ થાય છે, ત્યમ મોક્ષ પંથનું મૂળ જીન દર્શન કહ્યો જીન શાસને. શું કહે છે? જે વૃક્ષને મૂળિયા છે
એ વૃક્ષ તો ફૂલે ફાલે છે. જો એનો અર્થ જે રીતે વૃક્ષને મૂળથી સ્કંદ આદિ હોય છે, એટલે થડ આદિ હોય છે. કેવા સ્કંદ આદિ હોય છે કે જેમને શાખાદી થડ છે, ડાળીઓ છે, ડાળખા છે, ફળ છે, ફૂલ છે, પાન છે, એ બધો પરિવાર એ વૃક્ષના મૂળનો પરિવાર છે. એ પ્રમાણે એટલે કે દ્રષ્ટાંત પ્રમાણે ગણધર દેવાદી જીન દર્શનને એટલે જીન મત અનુસારના ધર્મને જીનેન્દ્ર ભગવાને કહેલું યથાર્થ સમ્યક સ્વરૂપને મોક્ષ માર્ગનું મૂળ કહ્યું છે. શું કહે છે? જીન દર્શન, સમ્યક દર્શન. જીન દર્શન એટલે દર્શન મોહ રહિત દર્શન. એ મોક્ષ માર્ગનું મૂળ કયું છે? ભાવાર્થ અહીં એટલે આ ગાથામાં જીન દર્શન અર્થાત તીર્થંકર પરમદેવે જે દર્શન ગ્રહણ કર્યું છે, તીર્થંકર પરમદેવે મોક્ષનો જે યથાક્રમ કહ્યો છે, જીનેન્દ્ર ભગવાને મોક્ષનો યથાક્રમ જે કહ્યો છે તેનો જ ઉપદેશ આપ્યો છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ એનું પાચન કરીને સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળીને આત્માની અનુભૂતિ સાથે મેળવીને આ અષ્ટપાહુડ શાસ્ત્રની રચના કરી એ 8 પાહુડમાં પણ આચાર્ય ભગવંતે પ્રથમ પાહુડ દર્શન પાહુડ એટલે સમ્યક દર્શન પાહુડ લીધું. તો જુઓ, ઉપદેશનો પણ ક્રમ પ્રથમ સમ્યક દર્શનનો ઉપદેશ આપ્યો. પ્રથમ ઉપદેશ પણ સમ્યક દર્શનનો, અને જો માર્ગ ઉપર ચાલે
તો એને પ્રાપ્તિ પણ પ્રથમ સમ્યક દર્શનની હોય છે. આચાર્ય ભગવાન પોતે ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન પ્રગટ કરીને પછી શ્રાવકપણું લઈને પછી મુનિપણું લઈને પછી આચાર્ય પદની પ્રાપ્તિ કરી. આપણા પૂજ્ય ગુરુદેવ અને માતાજી એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને એક યુગથી સમ્યક દર્શનનો મહિમા કરી રહ્યા છે. કેટલા સમયથી? એક યુગથી, એટલે લગભગ 100 વર્ષથી સમ્યક દર્શનનો મહિમા કરી રહ્યા છે. પરિવર્તન કર્યું ત્યાર પહેલાં 13 વર્ષ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે એવું સમયસાર એના ભાવો ગુરુદેવ જાહેર સભામાં સમજાવતા રહ્યા. પરિવર્તન પછીના 45 વર્ષ ધારા પ્રવાહ રૂપે સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો અને ગુરુદેવનો દેવીલય થયો. ત્યાર એને 41 વર્ષ થયા. 41 વર્ષથી ગુરુદેવના પ્રવચનો જે રેકોર્ડ થયેલા છે એમાં પણ સમ્યક દર્શનનો મહિમા 41 વર્ષથી બતાવી રહ્યા છે. તો 13 અને 45, 58 ને 41, 99 વર્ષથી સમ્યક દર્શનના મહિમાની વાત ચાલે છે. હવે ભાવાર્થ. અહીં એટલે કે આ ગાથામાં જીન દર્શન અર્થાત તીર્થંકર પરમદેવ, 3 કાળ 3 લોકને જાણનારા તીર્થંકરો, તીર્થના સ્થાપકો, તીર્થના પ્રવર્તકો, એવા તીર્થંકર પરમદેવ જે દર્શન ગ્રહણ કર્યું છે એટલે કે પ્રગટ કર્યું છે દર્શન કહેતા સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને જૈન દર્શન એનો બીજો અર્થ તીર્થંકર ભગવાનનો ઉપદેશ જે પ્રગટ થયો છે એ તીર્થંકર પરમાત્માએ પણ મૂળ ઉપદેશ સમ્યક દર્શનનો આપ્યો છે. એ સમ્યક દર્શન જ મૂળ સંઘ છે. તે 28 મૂળ ગુણ સહિત હોય છે. મુનિરાજ
એ કયા મૂળ સંઘના જેમ કુંકુંદાચાર્ય દેવ પદ્મનંદી સંઘના કહેવાય. મુનિઓના સંઘોના નામ અપાણા હોય. મુનિ સંઘ એટલે એક સાથે જૂથમાં રહેતા મુનિઓ. કોઈ એક આચાર્યની નીચે જેઓએ મુનિ દીક્ષા લીધી હોય એ આચાર્યની મહિમા બતાવવા એ સંઘનું નામ અપાણું હોય. એવો મૂળ સંઘ એવા મુનિઓને 28 મૂળ ગુણ સમ્યક દર્શન સહિત હોય. સમ્યક દર્શન વગર શુભ ભાવ કરે, અશુભનો ત્યાગ કરે, શરીરની ક્રિયા કરે ને બાહ્ય ત્યાગ કરે, એની કોઈ કિંમત નથી. એવું સમ્યક દર્શન વગરનું મુનિપણું અજ્ઞાન દશામાં, સમ્યક દર્શન રહિત દશામાં આપણે અજ્ઞાની જીવોએ અનંત વખત લીધું, પણ એનું ફળ, એમનું ફળ સંસાર આવ્યો. તો કે છે સમ્યક દર્શન પ્રાપ્ત એવા મુનિરાજ 28 મૂળ ગુણનું પાલન કરે, જેમાં 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિયજય, 6 આવશ્યક, અસ્નાનતા, ભૂમિશયન, નગ્ન દશા એટલે વસ્ત્રરહિત દશા, દિગંબર મુદ્રા, કેશલોચ કરવો, એકવાર ભોજન કરવું, ઊભા ઊભા આહાર લેવો, અદધોવન, આવા 28 મૂળ ગુણો છે. તથા 46 દોષ ટાળીને આહાર લેવો એટલે નિર્દોષ આહાર લેવો. ભૂમિ જોઈને ચાલવું એટલે સમિતિ, ઇરિયાપત સમિતિનું પાલન કરવું. તથા દયાનું ઉપકરણ મોરપીંછી અને શૌચનું ઉપકરણ દિશાએ જવું. એ શૌચનું ઉપકરણ કમંડળ ધારણ કરવું. આવો બાહ્ય વેશ છે. આવો યથાર્થ સાચો બાહ્ય વેશ સમ્યક દ્રષ્ટિ મુનિઓને હોય છે. હવે કે છે અંતરંગમાં 6 દ્રવ્યો, 5 અસ્થિકાય, 7 તત્વ, 9 પદાર્થ, એમનું યથાર્થ શ્રદ્ધાન કરવું. એવો દર્શન અર્થાત મત તે મૂળ સંઘનો છે. આવું જીન દર્શન છે.
તે મોક્ષ માર્ગનું મૂળ છે. તેઓ આ પંચમ કાળના દોષથી શું કહે છે? તે મોક્ષ માર્ગનું મૂળ છે. તેઓ આ મૂળથી મોક્ષ માર્ગની સર્વ પ્રવૃત્તિ સફળ છે. જો સમ્યક દર્શન પ્રાપ્ત છે તો 28 મૂળ ગુણની પ્રવૃત્તિ એ યથાર્થ છે. અને જો તેઓ આનાથી એટલે સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયા છે તો તેઓ પંચમ કાળના દોષથી જૈન આભાસી થયા છે. 12માં તમને લાગે કે આને જૈન ધર્મ અંગીકાર કર્યો છે. અંતરંગમાં જૈન ધર્મ પ્રગટ રૂપ નથી. તો કે છે પંચમ કાળના દોષથી જૈન આભાસો થયા છે. તેવા શ્વેતાંબર, દ્રાવિડ, યાપનીય, ગોપુછપિચ્છ, નિરપિચ્છ એવા 5 સંઘ થયા છે. એ શ્વેતાંબરના એવા 5 સંઘ છે. તેઓએ સૂત્ર સિદ્ધાંતને એટલે જિનેન્દ્ર ભગવાનના મૂળ સિદ્ધાંતોને અપભ્રંશ એટલે કે વિપરીત કર્યા છે. મોટો દ્રોહ છે. તીર્થંકર ભગવાનની વાણી, એને વિપરીત સ્વરૂપે રજૂ કરવી એ જ મોટું મિથ્યાત્વ છે. તેમને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. જેમણે બાહ્ય વેશને બદલીને તીર્થંકર ભગવાને જેવો વેશ કહ્યો છે એ વેશ બદલી નાખ્યો અને આચરણ બગાડ્યું છે, તેઓ જીનમતના મૂળ સંઘથી ભ્રષ્ટ છે. તેમને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. મોક્ષ માર્ગની પ્રાપ્તિ મૂળ સંઘના શ્રદ્ધા જ્ઞાન આચરણથી જ છે એવો નિયમ જાણવો. એમનો અર્થ નેક્સ્ટ સ્વાધ્યાયમાં વિશેષ આવશે. સમય થયો છે. શ્રી સિમંદર ભગવાનનો જય હો. આચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.